જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની જી હા, જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા કરાયેલ સૂચન અને આદેશ અન્વયે એસઓજીના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવીનાઓએ તેઓના સ્ટાફના માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઓજી ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામે બાલ મંદિર ફળિયામાં રહેતા વીરસિંહભાઈ રતનિયાભાઈ રાઠવાના પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વીરસિંહભાઈ રતનિયાભાઈ રાઠવા, જેની ઉંમર 50 વર્ષની છે, ધંધો ખેતી, રહેવાસી રાયપુર, બાલ મંદિર ફળિયા, તાલુકા કવાંટ, જિલ્લા છોટાઉદેપુર નાઓના પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનના દક્ષિણ બાજુના ઓરડાની દિવાલમાં બનાવેલ ટાંકામાં એક ચોપડા નીચે રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત ₹5000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળી છે કહી શકાય. છોટાઉદેપુર જિલ્લો એ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે અને પરપ્રાંતમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દેશી હાથ બનાવટના હથિયારો લાવે છે અને આવા ગેરકાયદેસરના લાયસન્સ પરવાના વિનાના હથિયારોનો ઉપયોગ ગુનાખોરી કરવા માટે કરતા હોય છે. જોકે જ્યારે પણ પોલીસને માહિતી મળે ત્યારે પોલીસ દ્વારા વિના વિલંબે આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસે રાયપુરના વીરસિંહ રતનિયા રાઠવાના ઘરમાંથી દેશી તમંચો મળી આવતા વીરસિંહ રાઠવાની અટકાયત કરી આ તમંચો એ ક્યાંથી અને શા માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.